હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુડેઝ લાઈવ સેશન. કેમ છો મારા વાહલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? ચાલો જલ્દી આવી જાઓ એન્ડ મને ગુડ ઇવનિંગ વિશ કરી દો એટલે હું આજની શરૂઆત કરી દઉં. તમારી ગુડ ઇવનિંગ મારી પાસે પહોંચી જશે એટલે હું આજના લેક્ચરની શરૂઆત કરી દઈશ. યુઝ સ્ટુડન્ટ એપ ચાલુ નથી થતી. ઓકે, હું ચેક કરાવી લઈશ શું કામ ચાલુ નથી થતી. એનું રીઝન હું જાણી લઈશ કે ભાઈ શું કામ નથી થતી તો કેમ નથી થતી. એમ હાલતા હશે વિદ્યાર્થીઓ એમાંથી રીડિંગ કરે છે, વિદ્યાર્થીઓ એમાંથી ક્વેશ્ચન પ્રિપેર કરે છે, એમ હાલતા હશે રીડિંગ નો હાલતી હોય એમ, હે ને? એટલે કરાવી લેશે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ, જય શ્રી ખોડિયાર, જય ભીમ. હલો, ચાલો આવી જાઓ ફટાફટ. એટલે આપણે આજે જે ગ્રામરના ટોપિકની શરૂઆત કરવાના છે એમની પણ હું શરૂઆત કરી દઉં. શુભ શરૂઆત. રિપોર્ટેડ સ્પીચ ને તમારે એક્ઝામમાં રિપોર્ટેડ સ્પીચ જ આવે છે ને? હે આવડું આજ આપણે આજે ભણવાના છીએ ને? વાહ 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 વાહ. ઓકે 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 ઓકે. હલો 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 હલો. કાલે ઇંગ્લિશના રાઉન્ડ પેપર છે, મસ્ત લખીને આવજો. હા વળે. કેમ છો મારા વાલા બબર શેરની મેમ? હા એકદમ મજામાં. બોલે તો હાઈફાઈ, દૂરથી હાઈફાઈ આપી દો. હાઈફાઈ હાઈફાઈ. ગુજરાતી મોર્નિંગ, ગુજરાતી મોર્નિંગ. ધીમો વોઇસ આવે છે, વોઇસ વધારો, વોઇસ. હા ભાઈ, તમે પણ આગળનો લેક્ચર કોનો અટેન્ડ કરીને આવ્યા? સાચું બોલો તો. કાં તો હિરેનભાઈનું અટેન્ડ કર્યું હશે, કાં તો સાહિલભાઈનું અટેન્ડ કર્યું હશે. કોનો અટેન્ડ કર્યો તો 10માનો આગળનો લેક્ચર રિવિઝનનો? બોલો તો. હા, તો એનો કોકનો રિવિઝનનો તમે લેક્ચર અટેન્ડ કર્યો હોય તો જ તમને મારો અવાજ ધીમો લાગતો હોય. સાચું બોલો. કોનો અટેન્ડ કર્યો તો? યસ. હા ખબર જ છે કોનો એમ. ના એમાં તો ઈ સર ધીમું જ બોલે છે એટલે વાંધો ન આવે. તો કેમ તમને ધીમો લાગે છે? ખરેખર ધીમો લાગે છે? સાહિલ સરનો અટેન્ડ કર્યો તો બસ એટલે જ તમને મારો વોઇસ ધીરો લાગે છે. સાહિલ સર તો મોટે મોટેથી બોલતા હોય એટલે એની સામે તો આપણો વોઇસ કેવો લાગવાનો? ઝરકમ તો લાગવાનો, ધીમો લાગવાનો એની સામે તો. ચાલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ આજના સેશનની. ભાવેશ સરનો અવાજ લેક્ચર અટેન્ડ કરીને આવતા ખરેખર વોઇસ ધીમો છે બેટા? એકવાર જોઈ દો અને કહી દો, પછી આપણે જોઈએ ભાઈ ધીમો હોય તો આપણે કંઈક કરીએ, હે ને, સુધારા વધારા. બાકી હું તો રોજ બોલું ને એટલું જ બોલું છું. રેગ્યુલર જેટલો મારો અવાજ હોય ને એટલો જ મારો અવાજ છે. હલો બસ. પણ હવે ભાવેસર બહુ આવી ગયું. એક તો તમારે કમેન્ટ બહુ મોડી આવે છે. ચાલો જોઈએ આપણે. તમારો રિપોર્ટેડ સ્પીચ જે છે કોઈ પણ વસ્તુ હોય એ સ્ટેપ પ્રમાણે ચાલતી હોય, મેથડ પ્રમાણે ચાલતી હોય અને સ્ટેપ પ્રમાણે તમારે સમજવી પડે. જે રીતે સ્ટેપ આપ્યા હોય એ રીતે તમારે એને શીખવું પડે. સૌથી પહેલા જો તમને ટેન્સ આપેલા હોય તો તમારે ટેન્સને લગતા જે ફેરફાર આવતા હોય અને એના જે એક્ઝામ્પલ આવતા હોય એ એક્ઝામ્પલને આપણે શું કરવા પડે? જોવા પડે અને સમજવા પડે. સમજાય છે? એક જ મિનિટ હો, એક જ મિનિટ. હમણાં હું એનું સોલ્યુશન કરું. હલો હવે ઓકે? એમાં પાસ 9 સેકન્ડ તો લેટ આન્સર આવતા હોય ને. આવી ગયું મેમ? થોડીક વાર જોવો બરાબર છે, પછી આમ તેમ લાગે જોઈએ. હવે નહીં થાય, હવે નહીં થાય. હવે એ બોલો માં બરાબર. હવે નહીં થાય. હવે રિફ્રેશ કરી નાખ્યું છે. હવે ચોટે ચોટે કરો માં મારી હું ઓનલાઈન. હવે નથી થતી ને પણ. જોઈ લેજો એકવાર. ત્યાંથી નથી જોઈ લે ને મોબાઈલમાં, પીસીમાં નહીં. ચાલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ.
ચેપ્ટર આપણા ગ્રામેટિકલ પોઈન્ટની, નકર પૂરો નહીં થાય. એક તો રિવિઝનનો 1 મહિનો હોય, એમાંય તને ખસું કંઈક થતું હોય, એવું કંઈક થતું હોય. તો જોઈએ આપણે. બીજો પોઈન્ટ છે સમય અને સ્થળ દર્શક શબ્દમાં થતા ફેરફારોના નિયમો. તો આ નિયમ પ્રમાણે મેં ટોપર બેચમાં કેટલા લેક્ચર લીધેલા છે? 10 જેટલા તો લેક્ચર લીધેલા છે. એક સ્ટેપને મેં એક જ લેક્ચરમાં પૂરું કરેલું છે કે જેથી કરીને તમે આરામથી એમને સમજી શકો. એક નિયમ અને એ એક નિયમને લગતા 10 એક્ઝામ્પલ મેં સોલ્વ કરાવ્યા છે. અમુક એક્ઝામ્પલ મેં તમને મે બી સેલ્ફ તરીકે આપેલા પણ હોય. નેક્સ્ટ એના પછી આરવી અને કન્જક્શનમાં થતા ફેરફારો, રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શનમાં થતા ફેરફારો. તો આ નિયમ પ્રમાણે જઈએ અને એને સમજીએ તો વધારે સારી રીતે સમજાય. પહેલો નિયમ છે ટેન્સને લગતા ફેરફારો. ફોર એક્ઝામ્પલ, ડાયરેક્ટ સ્પીચમાં તમને ડુ ડઝ આપેલું હોય અને એનું ઇનડાયરેક્ટ કરો છો તો ત્યારે ડુ ડઝનું શું થઈ જશે? ડીડ થઈ જશે. બીજું એક્ઝામ્પલ, જો તમને ક્રિયાપદનું એકલું V1 નું રૂપ આપ્યું હોય અથવા તો એકલું SKES વાળું રૂપ આપ્યું હોય તો એનું શું થઈ જાય? V2 નું ફોર્મ થઈ જાય. સેમ એ રીતે ડીડ પ્લસ V1 આપેલું હોય તો એનું ઇનડાયરેક્ટ કરતી વખતે શું થાય? હેડ પ્લસ V2 નું ફોર્મ થાય. શું થશે? હેડ પ્લસ V2 નું ફોર્મ થશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને સમજીએ. તો એવી રીતે કોઈ પણ શબ્દ છે જેમ કે એમિઝાર આપેલા છે તો એનું પણ શું થાય? વોઝવર થાય. વોઝવર આપેલું હોય તો એનું હેડ બીન થાય. ત્યારબાદ અહીંયા હેવેઝ આપેલું હોય તો એનું હેડ પ્લસ V3 નું ફોર્મ થાય. હેવેઝ બીન પ્લસ V4 આપ્યું હોય તો એનું હેડ બીન પ્લસ V4 થાય. અને જો કેન આપ્યું હોય તો કુડ થાય, અને મી આપ્યું હોય તો માઇટ થાય, અને હેવ ટુ આપ્યું હોય તો શું થશે? હેડ ટુ થશે. ઓકે, શું થશે? હેડ ટુ થશે. સમજાય છે? ચાલો નેક્સ્ટ એના પછી આ થઈ ગયું ટેન્સને લગતા ફેરફારો. એના પછીનો જે સ્ટેપ હતો એ સ્ટેપ શેના બેઝ હતો? એ સ્ટેપ હતો સર્વનામ બેઝ સ્ટેપ હતો. હવે આ એક મેં તમને તમે કહેતા હતા ખબર કે ભાઈ રિપોર્ટેડ સ્પીચના જે ટેન્સને લગતા નિયમો છે અને પેસિવ વોઇસના જે ટેન્સને લગતા જે નિયમો છે એ બધા નિયમો ભેગા થઈ જાય છે. તો એને અલગ પાડવા માટે મેં એક ગ્રાફ તૈયાર કરાવ્યો હતો કે સૌથી પહેલા 12 કાળના નામ લખી નાખવાના કે ભાઈ સાદુ વર્તમાન કાળ સાબુ સાભ. તો સાવમાંથી સાબુમાં જવાનું, ચાવમાંથી ચાબુમાં જવાનું, પૂવમાંથી પૂબુમાં જવાનું, ચાપુ ભમાંથી ચાપુ ભોમાં જવાનું. મતલબ કે એવી રીતે મેં અહીંયા ચાર્ટ દોરાવ્યો હતો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ હા આવું હોય તો આને ક્યાં યુઝ કરવાનું છે? ડાયરેક્ટ સ્પીચમાં યુઝ કરવાનું છે. સેમ એ રીતે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં પણ મેં અલગ ચાર્ટ તમને અહીંયા તૈયાર કરાવ્યો છે કે ભાઈ પેસિવ વોઇસનો પણ અલગ આવે, એની ડિઝાઇન અલગ આવે, એની પેટર્ન અલગ આવે. આને કેમ નીચે જવાનું? તો એની કંઈક નવી પેટર્ન આવે. એ નવી પેટર્ન મેં એમાં શીખવાડી છે તો ત્યારે આપણે સમજીશું. ઓકે, સમજાઈ ગયું છે તમને? તો હવે તમે ખાસ એ ધ્યાન રાખો વાલા વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વોઇસ ધીમો આવે છે એવું પ્રોબ્લેમ નથી આવતો ને? આવે છે ધીમો તો આ સેલનો પ્રોબ્લેમ હશે. એક વખત આમાં ખાલી આમાં વોઇસમાં ચેક કરી લો, પછી નો હોય તો સેલ. હા ઓકે, નહીં તો રાયડું નાખીને હું થાકી જાય. ઓકે ઓકે ઓકે, ધીમું છે, હમણાં ફાસ્ટ થઈ જશે. હવે ઘણી વખત કેવું થાય, હવે એક અત્યારે મેં તમને સ્ટેપ શીખવાડ્યા તો ખાલી સ્ટેપ શીખવા જરૂરી નથી પણ એ સ્ટેપને કઈ રીતે યુઝ કરવો એ પણ જરૂરી છે. અહીંયા તો ખાલી હું તમને થિયરી રિવાઇઝ કરાવું છું પણ વોટ અબાઉટ એક્ઝામ્પલ, વોટ અબાઉટ થિયરીને ક્યાંક તો અપ્લાય કરવાની ને. હવે એને આવડી આ થિયરીને સમજાવવા માટે છે ને મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ હોય તો. તમને આપ્યું હતું કે બીજા કોઈને આપ્યું હતું યાદ નથી, પણ એક એક્ઝામ્પલ હતું કે જેમાં ભણેલા ગણેલો પરિવાર હતો. મમ્મી ભણેલા હતા એટલે એ જોબ કરતા હતા, બહાર જોબ કરતા હતા, ઘરે બેઠા બેઠા ક્યારેક જોબ કરે, અને છોકરો પણ ભણવામાં હોશિયાર હતો. પણ એક દિવસ થાય છે એવું કંઈક, એના મમ્મી કામમાં વ્યસ્ત હોય છે એટલે મમ્મી કહે છે, રાજુ બેટા, ઓ રાજુ બેટા, લોટ બાંધી દે ને, મારે તો બહુ બધું કામ છે. તો સ્ટોરીને સ્ટોપ કરવી પડશે. થોડી વાર ખમી જાઓ, થોડી વાર. બોલ બદલે છે, ઓ સેલ બદલે છે.
हेलो હાલો 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 માઇક ચેક માઇક ચેક હાલો ક્યાં હાલીને જાવું છે બોલો હાલો મારો વોઇસ જ દેવો છે ધીમો પેલા જવાબ દઈએ આપ જોઈએ તો ખરા પેલા ચેક તો કરીએ બોલો બોલો ઓકે ચાલો થઈ ગયું હવે બસ થઈ ગયું ડન ડન આ ડન ઓહો ક્યાં છે કોઈ ગયું અવાજ ઓહો પાર કરી ગયું ચાલો નેક્સ્ટ આગળ જઈએ તો ક્યાં હતા આપણે રાજુ હા તો રાજુને કીધું કે બેટા જરા લોટ બાંધી નાખ નહીં હા હું બહુ જ બિઝી છું તો લોટ બાંધી નાખ નહીં તો છોકરાએ કીધું મને તો આવડતું નથી મમ્મી કે કંઈ નહીં હું તને કહેતી જાઉં એમ સ્ટેપ બાય સ્ટેપ કરતો જ આજે છોકરો રસોડામાં મમ્મી લિવિંગ રૂમમાં બેઠા બેઠા કામ કરતા હતા હવે કે લોટ પહેલા લે તો છોકરાએ લોટ લીધો પાણી નાખે એમાં છોકરાએ પાણી નાખ્યું પણ કેટલું નાખવું એને 10 સુધી નહીં પાણી નાખી દીધું પછી કે બાંધી નાખે એને સરખી રીતે પછી એમાં તેલ નાખી દેજે એટલે એમાં એને બાંધી દીધો પછી એમાં તેલ નાખ્યું તો એને પ્લાસ્ટિકમાં બાંધી દીધો પછી કાપડથી એને બાંધીને પછી લટકાવી દીધો ભાઈ આવી રીતે બાંધવાનો હશે છોકરાને તો કઈ વધારે ખબર હતી નહીં ખાલી એ સ્ટેપ પ્રમાણે આગળ ગયો એટલે લોટ એને કંઈક આવી રીતે બાંધ્યો જ્યારે મમ્મી રસોડામાં આવ્યા મમ્મીને લોટ ન મળ્યો એટલે મમ્મી કે રાજુ તે લોટ ક્યાં નાખ્યો મમ્મી જોને ને ટીંગાડેલો હશે બાંધેલો પડ્યો હશે મમ્મી કે સત્યાનાશ હો હવે આને કોઈ દિન નો સૌ એટલે આ સ્ટોરી ઉપરથી ખબર પડે કે ખાલી સ્ટેપ જાણવાથી કંઈ ન થાય અહીંયા હું તમને સ્ટેપ આપી દઉં થિયરી આપી દઉં તો એક્ઝામ્પલ તો સોલ્વ કરવા પડે ને કે આ થિયરીને તમે અપ્લાય કઈ રીતે કરશો આ થિયરીનો તમે યુઝ કઈ રીતે કરશો એ પણ જાણવું જરૂરી છે ખાલી સ્ટેપથી ન તેમ તમે બધું કરતા શીખી જાઓ એ જરૂરી નથી તો એ એક્ઝામ્પલ જે છે ટોપર બેચમાં મેં ડિટેલ્સમાં સમજાવેલા છે તમે ત્યાંથી ડિટેલમાં સમજી શકો છો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ એના પછી સમજીએ ટાઈમ એન્ડ પ્લેસ ઇન્ડિકેટેડ વર્ડ જેમ કે તમને ડાયરેક્ટ સ્પીચમાં ટુડે આપેલું હોય એનું ઇનડાયરેક્ટ કરો છો તો ધેટ ડે થશે યસ્ટરડે આપેલું છે તો એનું ઇનડાયરેક્ટ કરો છો તો ધ પ્રીવિયસ ડે થશે નેક્સ્ટ ડે આપેલું છે તો ધ ફોલોવિંગ ડે લાસ્ટ ડે આપેલું છે ધ પ્રીવિયસ ડે ધીસ આપેલું છે ધેટ થશે આ ધીસ એટલે ધોઝ થશે નાવનું ધેન થશે કમનું ગો થશે હિયરનું ધેટ થશે ટુ નાઇટનું ધેટ ડે થશે અને અગોનું ધેર નહીં પરંતુ બિફોર થશે શું થશે બિફોર થશે તો નેક્સ્ટ હવે એના પછી આગળ જઈએ એના પછી જે ત્રીજો સ્ટેપ છે એ કયો છે સર્વનામને લગતા ફેરફારો છે ચાલો જોઈએ હવે આપણે સર્વનામમાં લગતા ફેરફારો તો સર્વનામમાં થતા ફેરફારો હવે અહીંયા તમને આજે લખ્યું છે કે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન તો એ લખવાનું મારું કંઈક રીઝન છે મને કાંઈ શોખ નહોતો કે હું અહીંયા લખી નાખું એને લગતા ફેરફારો છે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ડાયરેક્ટના સેન્ટેન્સને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો છો અને ત્યાં તમને આ બધા ફર્સ્ટ પર્સન આપેલા છે જેમ કે આઈ આપેલું છે મી આપેલું છે માય આપેલું છે માય સેલ્ફ આપેલું છે તો એ જે ફેરફાર છે એ ફેરફાર કોના આધારે થશે આ બોલનારને આધારે થશે કોના આધારે ફર્સ્ટ પર્સન હોય તો બોલનારને આધારે હવે બોલનાર તરીકે જો કોઈ છોકરો છે તો આઈનું મી થશે મીનું હિમ થશે માયનું હિસ થશે માય સેલ્ફનું હિમ સેલ્ફ થશે સેમ એ રીતે બોલનાર તરીકે કોઈ છોકરી છે તો આઈનું શી થશે મીનું હર થશે માયનું પણ હર થશે અને માય સેલ્ફનું હર સેલ્ફ થશે હવે આપણે વાત કરીએ સેકન્ડ પર્સનની તો સેકન્ડ પર્સન તરીકે કોણ છે યુ યોર સેલ્ફ તો એનો કોના આધારે થાય સાંભળનારને આધારે ફેરફાર થાય આના માટે તમારે વાક્ય રચના સમજવી પડે કે ડાયરેક્ટ સ્પીચમાં કોણ બોલનાર છે કોણ સાંભળનાર છે એમની પણ બેઝ થિયરી ક્લિયર હોવી જોઈએ તો આ બેઝ થિયરી ક્લિયર કરી નાખો બોલનાર હંમેશા વાક્યની શરૂઆતમાં હોય અને સાંભળનાર હંમેશા ક્રિયાપદ પછી હોય છે તો અહીંયા હવે જે સેકન્ડ પર્સન છે ત્યારે કોના આધારે ફેરફાર થશે સાંભળનારને આધારે લેટ સપોઝ સાંભળનાર તરીકે કોઈ છોકરો છે તો યુનું હી થશે આ યુનું હિમ થશે જો અહીંયા સંબંધક સર્વનામ આપ્યું હોય તો યોરનું હિઝ થશે અને ખાલી સર્વનામ તો યોર સેલ્ફનું હિમ સેલ્ફ થશે હવે માની લો કે ભાઈ છોકરાની જગ્યાએ કોઈ છોકરીનું નામ છે તો યુનું શું થઈ જશે શી થઈ જશે આ યુનું શું થઈ જશે હર થઈ જશે યોર આપેલું હોય તો હર અને યોર સેલ્ફ આપેલું હોય તો શું થઈ જશે હર સેલ્ફ થઈ જશે
હવે તમને પ્રશ્ન થાય કે મેમ તમે આ ફર્સ્ટ પર્સન વિશે કેમ ન બોલ્યા? આ ફર્સ્ટ પર્સન તો સમજાવી દીધું, આ ફર્સ્ટ પર્સનનું શું? તો એનું કાંઈ નહીં, આનું ફિક્સ છે કે વી આપેલું હોય તો કમ્પલસરી દે થશે, અસ આપેલું હોય તો કમ્પલસરી ધેમ થશે, અવર આપેલું હોય તો કમ્પલસરી ધેર થશે, અને અવર સેલ્સ આપેલું હોય તો એનું કમ્પલસરી ધેમ સેલ્સ થશે. તો મેમ આનું શું? તો જે ચેન્જીસ તમે આમાં કરો છો સેમ એ ચેન્જીસ આમાં થશે. પણ જો એ બહુવચન હોય તો યુનું દે થશે, યુનું ધેમ થશે, આ યોરનું ધેર થશે, અને આ યોર સેલ્ફનું ધેર સેમ થઈ જશે. જો યુ બહુવચન તરીકે યુઝ થયું હોય તો, અને ઈ કેમ ખબર પડે? તો એ ગુજરાતી કરવાથી ખબર પડે. આઈ વિલ યુ પનિશ, આઈ વિલ યુ પનિશ. હવે બે છોકરા ત્યાં ઊભા છે અને હું એને કહું છું આઈ વિલ યુ પનિશ, કે હું તમને અહીંયા સજા આપીશ. કારણ કે યુ એટલે તમે પણ થાય અને યુ એટલે તમે પણ થાય, તમને પણ થાય. તો બહુવચન હોય તો તમને આવે અને એક વચન હોય તો તમે આવે, બરાબર? તો અહીંયા યુ એ બહુવચન આવે. અથવા તો હું અહીંયા એમ કહી શકું આઈ વિલ પનિશ યુ, આઈ વિલ પનિશ બોથ ઓફ યુ, હું તમને બંનેને પનિશ કરીશ. આ રીતે પણ સેન્ટેન્સ બોલી શકાય. તો જ્યારે સેન્ટેન્સ આપ્યા હોય ત્યારે એમના ગુજરાતી રીતે પૂછાશે. નેક્સ્ટ એના પછી આગળ આપણે વાત કરીએ રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન. તો ક્યારે કયું રિપોર્ટિંગ વર્બ મૂકવું અને ક્યારે કયું કન્જક્શન મૂકવું એ પણ તમને ખબર હોવી જોઈએ. જેમ કે વિધાન વાક્ય, વિધાન વાક્ય એટલે શું થાય? હકાર વાક્ય થાય. સાદું વાક્ય હોય તો શું આવે? ટોલ્ડ આવે, રિપ્લાયડ આવે, આન્સર્ડ આવે. પછી પ્રશ્નાર્થ વાક્ય, મતલબ કે પ્રશ્ન પૂછ્યો હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ આવે. જો ઉદ્ગાર વાક્ય હોય તો ખુશીનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ જોય, દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો, અને વખાણ કર્યા હોય તો એક્સક્લેમ વિથ પ્રેઝ આવશે. નેક્સ્ટ એના પછી આજ્ઞાત વાક્ય. જો સેન્ટેન્સમાં વિનંતી હોય તો રિક્વેસ્ટેડ આવશે, સેન્ટેન્સમાં સલાહ હોય તો એડવાઇઝડ આવશે, સેન્ટેન્સમાં સૂચન હોય તો સજેસ્ટેડ આવશે. ભાવ પ્રમાણે ત્યાં રિપોર્ટિંગ વર્બ મુકાશે. હવે આપણે વાત કરીએ સેકન્ડ પોઈન્ટ કન્જક્શનની. તો વિધાન વાક્ય હોય તો કન્જક્શન તરીકે વાક્યને જોડવા માટે ધેટ શબ્દ આવશે, અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યને જોડવા માટે ઇફ આવશે. પણ ક્યારે? જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ હોય ત્યારે. અને જો ડબલ્યુએસ શબ્દથી થઈ હોય તો ડબલ્યુએસ શબ્દ પોતે આવશે વાક્યને જોડવા માટે. નેક્સ્ટ એના પછી ઉદ્ગાર વાક્યની વાત કરીએ તો એમાં પણ કન્જક્શન તરીકે ધેટ આવશે. અને વાત કરીએ આજ્ઞાત વાક્યની તો એમાં કન્જક્શન તરીકે જો આજ્ઞાત વાક્ય હકાર હોય તો ટુ આવે, અને જો આજ્ઞાત વાક્ય નકાર હોય તો નોટ ટુ આવશે. આ નોટ કરી લેજો, યાદ કરી લેજો. હવે આપણે અત્યારે જેટલા પણ લાઈવ વિદ્યાર્થીઓ છે અને એમાંથી કેટલાક એવા વિદ્યાર્થીઓ હશે કે જેને હું જે પણ બોલું છું એ ઉપરથી જ હશે, માત્ર મારા સેશનમાં નહીં. ઓલમોસ્ટ એવા વિષય કે જે વિષયમાં એને પહેલેથી કંઈ નથી સમજાતું એમાં પણ એને ઉપરથી જ હશે, બીકોઝ ઇટ ઇઝ યોર રિવિઝન બેચ. એન્ડ રિવિઝન બેચમાં શું હોય કે તમે જે પહેલાં ભણ્યા છો એ બધું અહીંયા શું થતું હોય? રિવાઇઝ થતું હોય, એમનું રિવિઝન થતું હોય. કે જેમના બેઝ ન શીખવાના હોય, જસ્ટ યાદ કરવાના હોય કે અચ્છા અચ્છા ये આવે, આ આવે, 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 તો એ આપણે સમજતા હોઈએ છીએ. તો તમારે કોઈ ટોપિકને ડીપમાં સમજવા છે તો એના માટે ટોપર બેચ છે. તમે ઓલરેડી ટોપર બેચને અટેન્ડ કરી છે છતાં પણ કંઈ નથી સમજાતું તો તમારે એને બાય હુક ઓર બાય ક્રુક કરીને ગમે એ રીતે જે નથી સમજાતું એના ઉપર સવાલ કરવા પડશે, સવાલના જવાબ ગોતવા પડશે. વાય, વોટ, હાઉથી, જેનાથી સવાલ પૂછવાય એનાથી, કે કેમ આમ આવ્યું, કેમ આમ ન થયું, કેમ નથી આવડતું એમ નહીં, પણ આનું આમ કેમ થયું, આનો આમ જવાબ કેમ આવ્યો, આનું આની સાથે કેમ કનેક્ટ થયું, આની જગ્યાએ આ આન્સર કેમ આવ્યું, એ કેમનો આન્સર ગોતશો એટલે એ ટોપિક તમને ડેફિનેટલી આવડી જશે. નથી આવડતું એને દૂર કરો, પણ કેમ આ આવ્યું એ પૂછો, એનું રીઝન ગોતો એટલે ધીરે ધીરે તમને બધા નિયમો આવડતા જશે. સમજાય છે? આ રીતે જ તમે એને શું કરી શકશો? સમજી શકશો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે. હવે એક્ઝામમાં તમને આ રીતે પૂછાશે. કઈ રીતે પૂછાશે? આ રીતે પૂછાશે. સો કોલ્ડ તમને આખો પેરેગ્રાફ આપી દીધેલો હશે, નીચે તમને કંઈક આ રીતે આપેલું હશે. આ એ પેરેગ્રાફ છે કે જે મેં તમને આઈએમપી બેચ દરમિયાન, ટોપર બેચ દરમિયાન સમજાવેલા હોય એ પેરેગ્રાફ, કે જેને હું અત્યારે તમારી સામે રિવાઇઝ કરાવી રહી છું.
હવે તમને જે ક્વેશ્ચન પૂછેલા હશે ખાલી જગ્યા મતલબ ગ્રામર તમારે મોટા ભાગનું ખાલી ઓપ્શન બેઝ આવશે, ખાલી ડુ એઝ ડાયરેક્ટને છોડીને 4 માર્ક્સનું ગ્રામર છોડીને બાકીનું બધું ગ્રામર ઓપ્શન બેઝ જ આવે છે. ઇવન રિપોર્ટેડ સ્પીચ કે જે હવે તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાશે. ચાલો હવે આને કઈ રીતે સોલ્વ કરવાની. ગિરીશભાઈ ખાલી જગ્યા ટોલ્ડ, આસ્કડ એન્ડ સેડ. તો ગિરીશભાઈ પહેલી લાઈનમાં ગિરીશભાઈ શું કરે છે, ડીડ યુ પાર્ટિસિપેટ એઝ અ ટીચર ઇન ધ ટીચર્સ ડે સેલિબ્રેશન. તો અહીંયા ગિરીશભાઈ શું કરે છે, સવાલ પૂછે છે. શું કરે છે, સવાલ પૂછે છે. તો અહીંયા ટોલ્ડ આવશે, આસ્કડ આવશે કે સેડ આવશે. સવાલ પૂછતા હોય ત્યારે યાદ કરો આગળના સેન્ટેન્સમાં મેં અહીંયા સમજાવ્યું કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે, આસ્કડ આવે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે, આસ્કડ આન્સર આવશે. આગળ જઈએ. ભરત ઇફ હી હેડ પછી ક્રિયાપદનું હંમેશા V3 નું ફોર્મ આવે. આ નિયમ યાદ હશે ને તો પણ ચાલશે. પછી તમને ઇનડાયરેક્ટના અમુક નિયમ ભૂલાઈ ગયા હશે ને તોય ચાલશે, પણ એટલું તો યાદ રાખો કે હેડ પછી ક્રિયાપદનું V3 નું ફોર્મ આવે. તો પાર્ટિસિપેટિંગ V3 નું ફોર્મ છે, પાર્ટિસિપેટેડ V3 નું ફોર્મ છે કે પાર્ટિસિપેટ V3 નું ફોર્મ છે. કયું V3 નું ફોર્મ છે, પાર્ટિસિપેટેડ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે, પાર્ટિસિપેટેડ આવશે. તો આ થઈ ગયું પાર્ટિસિપેટેડ. બસ આ જ રીતે તમારે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને શું કરવાના રહેશે, સોલ્વ કરવાના રહેશે. સૌથી પહેલાં તો થિયરીને યાદ રાખવાની રહેશે. યાદ નથી રહેતી તો એનો મતલબ કે ક્યાંક તમે અટવાઓ છો, ક્યાંક તમને કોઈ પોઈન્ટ સમજાતો નથી, અથવા તો એના બાબત ઉપર તમે કન્ફ્યુઝ છો. જો સવાલ જ તમને સફળ વ્યક્તિ બનાવશે, સવાલ જ તમને A1 અપાવશે, સવાલથી જ તમે હોશિયાર થશો. જો સવાલ જ ન હોત તો આપણે જવાબ જ ન ગોતે, અને જો આપણે જવાબ જ ન ગોતે તો આપણી સામે અત્યારે જે તમારી સામે ડિજિટલ એજ્યુકેશન આવી રહ્યું છે, તો એ ડિજિટલ એજ્યુકેશન હોત જ ને, તમારે એ રેગ્યુલર શાળાએ જવાનું હોત, ઓનલાઈન એજ્યુકેશન તમારી સામે હોત જ નહીં. કેટલાક સવાલોને કારણે, કેટલીક ઈચ્છાઓને કારણે આ બધી વસ્તુઓ બનતી રહેતી હોય છે. મારી હાથમાં પેન છે તો આ પેનની જરૂર ક્યારે પડી, જ્યારે સવાલ થયો ત્યારે કે ભાઈ આનાથી પણ કોઈ ઇઝી વે હોઈ શકે છે. શું એવો કોઈ રસ્તો હોઈ શકે છે કે જેમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા એજ્યુકેશન મેળવી શકે? તો એના માટે કેટલીક એપ્લિકેશન આવી, એના માટે કેટલીક વેબસાઇટ આવી, એના માટે કેટલા ક્લાસ ઓપન થયા. તો આ ધીરે ધીરે થયું. જો તમારી ઈચ્છા પહેલા જાગી, તમારો સવાલ પહેલા જાગ્યો, કોઈ પણ વ્યક્તિનો સવાલ પહેલા જાગ્યો કે છોકરા ઘરે બેઠા બેઠા એજ્યુકેશન કેવી રીતે મેળવી શકે, તો લોકોએ પહેલા એપ્લિકેશન બનાવી, પછી વેબસાઇટ બનાવી. પહેલા એમણે વેબસાઇટ બનાવી કે વેબસાઇટમાં એ બધું લખીને આપશે કે જેથી કરીને વિદ્યાર્થી એમાં વાંચીને સ્ટડી કરી શકે. પણ એ બોરિંગ થતું ગયું. તો હવે એને વધારે ઇન્ટરેસ્ટિંગ કઈ રીતે રાખવું, મતલબ કે રસપ્રદ રીતે કઈ રીતે ભણાવું, તો પછી આવી એપ્લિકેશન. તો એપ્લિકેશન મતલબ કે ગૂગલ મીટ છે, ઝૂમ મીટ છે. તો આ મીટિંગમાં તમે લેક્ચર અટેન્ડ કરવા લાગ્યા. પછી તમને એમ થયું કે આમાં બહુ વધારે મજા નથી આવતી, નેટવર્કનો ઇશ્યુ આવે છે, આ આવે છે. પછી ઓનલાઈન એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું કોઈ એક સંસ્થા દ્વારા, કોઈ એક ક્લાસ દ્વારા, કે જેથી કરીને સીધી એ ઓનલાઈન ક્લાસ એમને પ્રોવાઈડ કરાવી શકે, રેકોર્ડિંગ થ્રુ, આ થ્રુ, વગેરે થ્રુ. તો આવી રીતે ધીરે ધીરે ઇન્વેન્શન આવ્યું. શું કામ? એક સવાલને કારણે, એક ઈચ્છાને કારણે. તો તમને પણ કોઈ ટોપિક નથી આવડતો, ક્યાં અટવાવશો, ક્યાં કયો શબ્દ નથી સમજાતો, કેમ નથી સમજાતો, એના કારણ શોધો, એના જવાબ શોધો, સેલ્ફ શોધો, જાતે શોધો. કારણ કે દર વખતે હું તમારી પાસે નથી હોવાની કે હું તમને દર વખતે ગાઈડન્સ આપી શકું. જસ્ટ હું તમને બધાને એક સાથે એક એડવાઇસ આપી શકું, પણ તમારી હું મેન્ટર ના બની શકું. મેન્ટોર અને એક મોટિવેટર, આ બંનેમાં બસ એક જ ફરક હોય છે. મોટિવેટર જે છે એ બધાને મોટિવેશન આપે છે, અને મેન્ટોર જે હોય છે એ એક વ્યક્તિને મોટિવેશન આપે છે. દરેક રસ્તામાં એને ગાઈડન્સ કરતું હોય છે, દરેક રસ્તામાં એને એડવાઇસ આપતું હોય છે. એ એમને સવાલ પૂછે, મેન્ટોર કહે ના આમ કર તો એ એમ કરે. મતલબ કે જે રીતે મહાભારતની એક કથા છે, અને એ મહાભારતમાં જે રીતે કૃષ્ણ ભગવાન રથ ચલાવતા હતા અને અર્જુન યુદ્ધ કરતો હતો, તો અર્જુન યુદ્ધ કઈ રીતે કરતો હતો, જે રીતે કૃષ્ણ ભગવાન એને માર્ગદર્શન આપતા હતા એ રીતે એ યુદ્ધ કરતા હતા. અર્જુન પણ એ રીતે જ યુદ્ધ કરતા હતા. તો અહીંયા
કૃષ્ણ ભગવાન જે છે અર્જુન માટે મેન્ટોર હતા, કે જેણે એમને માર્ગદર્શન આપ્યું, કે જે બધાને માર્ગદર્શન નહોતા આપતા, પાંચેય પાંડવને માર્ગદર્શન નહોતા આપતા, એ 5 પાંડવમાંથી અર્જુનને એકને માર્ગદર્શન આપતા હતા. એટલા માટે કૃષ્ણ ભગવાન જે છે મેન્ટર છે અર્જુન માટે. જ્યારે એ સલાહ બધાને આપી રહ્યા હોય ત્યારે તે મોટિવેટર કહેવાય છે. તો આ બંને શબ્દનો અર્થ તમારે અહીંયા સમજી લેવાનો છે. હવે જો ક્રિશમાં આજ તમારો સવાલ છે કે ભાઈ ખબર ના પડે કે કેમ પાર્ટિસિપેટ આપ્યું, તો ક્લિયરલી કહ્યું હતું, યાદ કરો મેં, કે હેડ હોય ને હંમેશા એની સાથે ક્રિયાપદનું વિથરીનું ફોર્મ આવે. જો આ સેન્ટેન્સને તમે ધ્યાનથી સાંભળ્યો હોત ને તો મે બી તમારો આ સવાલ જ ન રહેતા. નંબર 1 એક તો આ. નંબર 2, જ્યારે તમે આપણી જે ટોપર બેચના દરેક નિયમોને યાદ ન રાખ્યા હોય ને ત્યારે તમને આ ક્વેરી થાય કે શા માટે ત્યાં પાર્ટિસિપેટેડ આવ્યું, કારણ કે આ બધું નિયમો ઉપર ચાલે છે. તો હવે ગોતો, સેલ્ફ આન્સર ગોતો કે શા માટે ત્યાં પાર્ટિસિપેટ આવ્યું. જો કે મેં આન્સર આપી દીધો, 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર આન્સર આપ્યા. સમજાય છે? તો ઘણી વખત તમે કહેતા કે મેં મારા સવાલને ઇગ્નોર કરે છે. ઇગ્નોર કરવાનું કારણ જ છે કે હું એકની એક વસ્તુને 2 વખત કહેતી હોય તો હવે મને નથી લાગતું કે ત્રીજી વખત હું તમારા સવાલનો જવાબ દઈશ તો એ તમને સમજાઈ જશે. તો હું છોડી દઉં કે ભાઈ યાર તમે તમારી જાતે ગોતો, તમારી જાતે એને સમજો. કારણ કે 3 વખત રિપીટ કર્યું હોય, આથી મેં યાર એ ક્વેશ્ચન જે છે, એ લાઈન જે છે 3 વખત રિપીટ કરી હતી કે હેડ સાથે વિથરીનું ફોર્મ આવે, હેડ સાથે વિથરીનું ફોર્મ આવે, હેડ સાથે બુદ્ધકૃદનનું ફોર્મ આવે. તો 3 વખતે ખબર ન પડી હોય તો ચોથી વખતે તો નથી જ પડવાની. એને જાતે જ યાદ રાખવું પડશે, જાતે જ સમજવું પડશે. હવે બીજો સવાલ કે હેડ કેમ આવ્યો. સૌથી પહેલા આ સવાલનો જવાબ ટોપર બેચના લેક્ચર જોઈ લો, સવાલનો જવાબ મળી જશે. જસ્ટ હું અહીંયા એક નિયમ ડિટેલ્સમાં નહીં કહું શા માટે હેડ આવ્યું, તો એ નિયમ પ્રમાણે ચેન્જીસ થયા છે, ટેન્સ પ્રમાણે ચેન્જીસ થયા છે. એક સવાલનો હું અત્યારે જવાબ આપી દઉં છું પણ આગળ નહીં આપું કારણ કે અહીંયા ડીડ આપેલું છે એટલા માટે મેં હેડ કર્યું. નિયમ છે, મને એવું કહેવામાં આવ્યું છે કે ભૂતકાળ હોય ને તો હેડ પ્લસ V3 નું ફોર્મ આવે. આ એક સરસ મજાનો નિયમ છે કે જે ટેન્સના ટેબલમાં લખાવેલો છે મેં, એટલે એને બાજુમાં રાખતા જાઓ બેટા. પછી ત્યાં તમે મને પ્લીઝ 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 હુજી લખે જાઓ. અત્યારે તમારો સવાલ પૂછવાનો સમય નથી, અત્યારે રિવિઝનનો સમય છે. તો હજી હું એકવાર કહું છું કે જે વિદ્યાર્થીને રિપોર્ટેડ સ્પીચનો આરે નથી ખબર, રિપોર્ટેડ સ્પીચમાં બોલનાર કોને કહેવાય, રિપોર્ટિંગ વર્બમાં બોલનાર કોને કહેવાય, અત્યારે લેક્ચર બંધ કરી દો, કાંઈ કામનો નથી તમારો આ લેક્ચર. તમારે ટોપર બેચના રિપોર્ટેડ સ્પીચના જે 10 લેક્ચર લીધેલા છે ને એ લેક્ચર તમારે ત્યાં જોવાના છે, અહીંયા નહીં. સમજાણું? બસ ત્યાં જ જોવાના છે. આજે તમારા સવાલ છે ને કે બિન ક્યારે આવે અને ક્યારે ન આવે, તો બસ એના સવાલ ત્યાં જ તમને મળશે, અહીંયા નહીં. અહીંયા ખાલી ને ખાલી તમે રિવિઝન કરવા માટે જાઓ. થિયરી ડિટેલમાં ભણવી છે તો છે, સમયે ભણી લ્યો. પછી સમય પછી ભણવા બેસો, તમને શું લાગે હું સ્પેશિયલ તમારા માટે બધા નિયમો ફરીથી રિવાઇઝ કરીશ? હું નિયમ પ્રમાણે દાલીશ. રિવિઝન એટલે હું રિવિઝન જ કરાવીશ, એના સિવાય બીજું કાંઈ નહીં. તો રિવાઇઝ કરી લીધું કે ભાઈ ટેન્સના આટલા નિયમ છે, સર્વનામના આટલા નિયમ છે, સમયદર્શક અને સ્થળદર્શક શબ્દના આટલા નિયમ છે. એટલે એને આ રીતે સમજો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, સમજીએ એના પછીનો. હવે પોઝિટિવલી ધેટ હી હેડ ખાલી જગ્યા પાર્ટિસિપેટ. તો હેડ શું કામ આવ્યું? કારણ કે ફરીથી અહીંયા તમને ડીડ આપેલું છે એટલા માટે અહીંયા શું આવ્યું? હેડ આવ્યું. અને નિયમ પ્રમાણે જ્યારે પણ ડીડ હોય ત્યારે ક્રિયાપદનું શું આવશે? હેડ આવશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, અહીંયા તમને હિમ આપ્યું છે. તો ગિરીશભાઈ અગેન આસ્કડ, ગિરીશભાઈએ ફરીથી સવાલ પૂછ્યો. કોને પૂછ્યો? ભરતને. તો ભરત છોકરો છે તો એના માટે હિઝ, હિમ અને હર 3 શબ્દ આપેલા છે. હિઝ, હર અને હિમ. તો હવે આ કર્મની જગ્યા છે, તો કર્મ તરીકે હિઝ આવે કે હિમ આવે? કર્મ તરીકે શું આવે? હિઝ આવે કે હિમ આવે? હવે એ કેમ ખબર પડે કે હિઝ કર્મ છે કે હિમ કર્મ છે? તો એનું આગળ મેં તમને ટેબલ બતાવી દીધું. ઓલું ખબર કર્તા કર્મનું આખું ટેબલ હતું કે આટલા કર્તા છે, આટલા કર્મ છે, આટલા સંબંધક સર્વનામ છે, આટલા સર્વનામ છે. તો એ જ ટેબલમાં હિમ જે હતું એ કર્મના સ્થાન ઉપર હતું, એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે? હિમ આન્સર આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. એના પછી તમને આપેલું છે, જોઈએ આપણે. શરદ સજેસ્ટેડ મૈત્રી ધેટ. ધેટ પછી આજે લેટ્સ આપેલું છે
નિયમ પ્રમાણે લેટ્સનું શું થશે? ધે શુડ થશે. તો તમને અહીંયા ઓપ્શન આપ્યા છે ધે શુડ, હી વુડ અને હી શી વુડ. તો હવે લેટ્સ આપેલું છે તો લેટ્સનું શું થશે? કમ્પલસરી લેટ્સનું મેં તમને શું કરવાનું કીધું છે? ધે શુડ કરવાનું કીધું છે. આ પણ આપણો એક શું છે? નિયમ છે કે જે આપણે આગળ ટોપર બેચમાં જોઈ ગયા છીએ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મૈત્રી ખાલી જગ્યા હિમ. તો હવે મૈત્રી શું કરે છે? સવાલ પૂછે છે. તો શું આવશે? ટોલ્ડ આવશે, સેડ આવશે કે આસ્ક્ડ આવશે? સવાલ પૂછે છે એટલા માટે શું આવશે? આસ્ક્ડ આવશે. જો કહેતી હોત ને તો આપણે ટોલ્ડ લખેત, કહેતી હોત તો ટોલ્ડ લખેત, પરંતુ પૂછે છે એટલા માટે આસ્ક્ડ આવશે. એના પછી would go શરદ replied that. હવે એના પછી સીધું ધેટ લખી નાખ્યો. કેમ? કારણ કે મને ઓપ્શન જ એવા આપ્યા છે ધેટ, ટુ, નોટ ટુ. તો હવે ટુ અને નોટ ટુ ક્યારે આવે? જ્યારે તમને અહીંયા આજ્ઞાત વાક્ય આપ્યું હોય, અને આજ્ઞાત વાક્ય અહીંયા આપણને આપ્યું નથી, સાદું વાક્ય છે, તો એનો મતલબ વાક્યને જોડવા માટે શું આવશે? ધેટ આવશે. એટલે અહીંયા ધેટ આવશે. નેક્સ્ટ એના પછી લાસ્ટ સેન્ટેન્સમાં વિથ જોય ધેટ ખાલી જગ્યા ધેટ વોઝ. તો અહીંયા જે તમને ધેટ ઇઝ આપેલું છે, ધેટ્સ એટલે શું થશે? ધેટ ઇઝ થશે. તો એ ધેટ ઇઝ નો ધેટ વિલ બી થશે, ધેટ ઇઝ થશે કે ધેટ વોઝ થશે? ઇઝનું પાસ્ટ ફોર્મ શું થાય? ઇઝ આપ્યું હોય તો એનું પાસ્ટ ફોર્મ વોઝ થાય. એટલા માટે અહીંયા શું થઈ જશે? ધેટ વોઝ થઈ જશે. આ મારા ઘરના નિયમો નથી કે હું ઘરના નિયમોને ઉપાડીને હું અહીંયા લખી દઉં, પણ આ એ નિયમો છે કે જે ટેન્સના ટેબલમાં ઓલરેડી મેં તમને બતાવી દીધું. આગળ જ એક ટેન્સનું ટેબલ હતું કે જે ટેન્સના ટેબલમાં આપણે જોઈ ગયા કે જ્યારે તમને આવા શબ્દ આપેલા હોય ત્યારે તમારે આ રીતના ફેરફાર કરવાના રહેશે. જેમ કે ડુડઝ આપ્યું હોય તો ડીડ થાય, ડીડ આપ્યું હોય તો હેડ પ્લસ V3 થાય, વિલ શેલ આપ્યું હોય તો વુડ પ્લસ V1 થાય, એમેઝર આપ્યું હોય તો વોઝ વર્ડ થાય, વોઝ વર્ડ આપ્યું હોય તો હેડ બીન પ્લસ V3 થાય, V4 થાય. હેવેઝ પ્લસ V3 હોય તો એનું હેડ પ્લસ V3 થાય, અને હેવેઝ બીન પ્લસ V4 હોય તો એનું હેડ બીન પ્લસ V4 થશે. કેનનું કુડ થશે, મેનું માઇટ થશે, હેવ ટુનું હેડ ટુ થશે. આઈ રિપીટ ધીસ ટેબલ 2 times. મેં આ ટેબલને 2 વખત રિપીટ કર્યું છે. તો હવે તમને એ ટેબલ યાદ હોવું જોઈએ, અને એ જ નિયમ પ્રમાણે પણ અહીંયા શું થશે? ચેન્જીસ થઈ જશે. તમને બેઝિક ગ્રામર નથી આવડતું તો તમે આ વિડીયો નહીં જોઈ શકો. અજય સિંહ, બેઝિક માટે તમારે જોવાનું રહેશે ટોપર બેચ. કઈ બેચ? ટોપર બેચ. જો એક તો તમે યાર પરીક્ષા માટે બહુ લેટ વિચારવાની શરૂઆત કરી, ભૂલ તમારી છે આમાં. નો હું કંઈ કરી શકું, નો તમે કંઈ કરી શકો, અને આપણે એને જેટલું જલ્દી એક્સેપ્ટ કરી લઈએ ને એટલું બહુ સારું છે. હું હજી પણ તારી પાસે ચાન્સ છે, તું શીખી શકે એમ છે, અને હું તૈયાર પણ છું. પણ એના માટે આખા ટોપિકને હું ફરીથી તારા માટે સ્પેશિયલ એક વિડીયો ન બનાવી શકું, પણ ટોપર બેચના જે ગ્રામરના લેક્ચર છે એ લેક્ચર તું અટેન્ડ કરી શકે છે બેટા. કોઈ પણ એવું વિદ્યાર્થી છે કે જેને ગ્રામરનો ગ પણ નથી ખબર, ગ્રામરનો જી પણ નથી ખબર, તો એ વિદ્યાર્થી માટે ટોપર બેચ છે જ તેન. અને આખું વર્ષ યાર આપણને ખબર છે કે ભાઈ ગ્રામર આપણે એક્ઝામ આપવાની છે, બોર્ડમાં છીએ, તો આખા વર્ષ દરમિયાન આપણે ધ્યાન જ ન આપ્યું. ડર જરૂર હતો કે આમ થશે તો તેમ થશે, તો એક્ઝામનો ડર હતો. જ્યારે પણ સ્કૂલમાં એક્ઝામ આવતી ત્યારે એમ થતું ઓ શીટ મને તો કંઈ નથી આવડતું. દર એક્ઝામમાં તમે એ જ બોલતા રહ્યા ઓ શીટ મને તો કંઈ નથી આવડતું, અરે રે મેં તો કાંઈ વાંચ્યું નથી, અરે રે મેં તો કાંઈ કર્યું નથી, અરે ર મને કાંઈ આવડતું નથી. પણ એ કાંઈ નથી આવડતું એનું સોલ્યુશન ન કર્યું, એ 6 મહિનામાં તમે ન કર્યું, તો આ કોનો વાંક છે? આપણો ને. આપણે અવેર ન થયા. તમને ખબર હતી ને, ડે 1 થી તમને ખબર હતી કે મને નથી આવડતું, મને નથી સમજાતું, મને આમાં પ્રોબ્લેમ આવે છે, તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે ગોત્યું જ નહીં, એ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે કર્યું જ નહીં. અને એન્ડ ટાઈમે જ્યારે એક્ઝામને એક્ઝેક્ટલી 1.5 મહિનાની વાર છે, અને એ 1.5 મહિનામાં હવે તમે વિચારવા બેઠા છો, એન્ડ તમે રિવિઝન બેચમાં મને આ સવાલ પૂછો છો, તો ત્યાં તમારે થોડુંક હવે અહીંયા એ ભૂલને એક્સેપ્ટ કરીને એ ભૂલને સુધારવી જોઈએ. હું તમને તમારી ભૂલ બતાવતી નથી, પણ તમે જે ભૂલ કરી છે, તમે જે મિસ્ટેક કરી છે, મિસ્ટેકને સુધારો. ભૂલ કરવી નોર્મલ છે. જે વ્યક્તિ ભૂલ કરે એ જ વ્યક્તિ ખરેખર જીવંત છે, એ જ વ્યક્તિ સફળતા તરફ અગ્રેસર છે, ઓન ધ વે ઓફ સક્સેસ, સક્સેસના રસ્તા ઉપર છે. બટ એને સુધારે તો જ, ન સુધારે અને કરે જાય કે નથી આવડતું, કંઈ સમજાતું જ નથી, તો ઇટ ઇઝ નોટ મિસ્ટેક, ઇટ ઇઝ અ સિન. સમજાય છે?
ડેમો સેશનમાં ના હોય, ત્યાંથી ન જ લેવાનું રહેશે. એ એટલી બધી રિક્વેસ્ટ નહીં કરો. જેમ સિસ્ટમ ચાલે છે ને એ સિસ્ટમને એમ જ ચાલવા દો. ત્યાં સજેશન નહીં આપો કે ત્યાં નાખી દો ડેમો સેશનમાં. એ ધડા વગરનું એ લોકો, તમને ખબર છે વિદ્યાકુલ એપ્લિકેશન દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક નવું કરતા રહેતા હોય છે. દર 6 મહિને એ એપ્લિકેશનને અપડેટ કરવાનું વિચારતા હોય છે, એપ્લિકેશનને બેટર બનાવવાનું વિચારતા હોય છે. એના માટે ઘણા બધા એ ખર્ચો પણ કરે છે. એટલે તમે એને સજેશન નહીં કાપો યાર, ખાસ એપ્લિકેશનમાં તો નહીં જ તે. કોઈ તમને એમ લાગે કે ભાઈ આવું હોવું જ જોઈએ તો રજૂ કરજો, પણ આવું નહીં કે આમ કરી નાખો તેમ કરી નાખો. આમ કર્યું હોય તો રિક્વેસ્ટ કરતા શીખો. અને હું તો 2 વખત વિચારું જ્યારે પણ એપ્લિકેશનમાં હોય ત્યારે. હા, પહેલેથી ગ્રામર છે બેટા, અજયસિંહ. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ, એના પછી સમજીએ. ધેટ વોઝ પછી આગળ સમજીએ. ચાલો હવે એના પછી અહીંયા તમને આપ્યું છે, કૃપા આસ્ક વિનોદ what he was going to do. ટુ ડુ પછી શું આપ્યું છે? ટુમોરો. ટુ ડુ પછી શું આપ્યું છે? ટુમોરો. તો ટેબલ પ્રમાણે ટુમોરોનું શું થાય? ધેટ ડે થાય, ધ પ્રીવિયસ ડે થાય કે ધ નેક્સ્ટ ડે થાય? ટેબલ પ્રમાણે ટુમોરોનું શું થશે? ધ નેક્સ્ટ ડે થશે. તો આન્સર તરીકે શું આવશે? ધ નેક્સ્ટ ડે થશે. એના પછી વિનોદ પછી ખાલી જગ્યા આપી છે, તો એનું પછીનું સેન્ટેન્સ. હવે કૃપાએ સવાલ પૂછ્યો તો વિનોદ શું કરતો હશે? એનો સવાલ પૂછતો હશે, જવાબ આપતો હશે કે કહેતો હશે? શું આપતો હશે? જવાબ આપતો હશે. એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે? આન્સર્ડ આવશે. હર that he was going to visit the seashore, કૃપા આસ્કડ ખાલી જગ્યા. હવે કૃપા કોને સવાલ પૂછે છે? વિનોદને. તો હવે વિનોદ છોકરો છે તો એના માટે હર આવશે, હિમ આવશે કે હી આવશે? હવે આ કર્મની જગ્યા છે તો કર્મના સ્થાન ઉપર કોઈ દિવસ કર્તા આવે ખરો? એટલે હી પણ નહીં આવે. હવે છોકરી તો છે અને વિનોદ એટલે હર પણ નહીં આવે. તો હવે એક શબ્દ વધ્યો અને એ કયો શબ્દ છે? હિમ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? હિમ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી વિથ વોમ હી. વિથ વોમ હી. ઓકે, અહીંયા તમને વિથ વોમ ત્યારબાદ હી આપ્યું છે, મતલબ કે આ વિલ ગો નું કંઈક કરવાનું છે. તો એનું શુડ થશે, મસ્ટ થશે કે વુડ થશે? ચાલો વિલનું શું થશે? વિલનું આપણે શું કર્યું છે? વિલનું આપણે શું કર્યું છે? વુડ કર્યું છે. તો આપણે અહીંયા વિલનું શું કરીશું? વુડ કરીશું. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? વુડ આન્સર આવશે. દેટ્સ ઇટ. હવે આવા પેરેગ્રાફ તમે 20 જેટલા કરી નાખો તો શું તમને આ ન આવડે? પણ એના માટે હજી પણ થોડું થિયરીનો બેઝ કમ્પ્લીટ હોવો જરૂરી છે. કારણ કે આમાં તમે તમારી રીતે તુક્કો ન મારી શકો કે વિલનું હું વુડ કરી નાખો, શુડ કરી નાખો. ખ્યાલ હોવો જોઈએ કે નિયમ પ્રમાણે વિલનું વુડ થાય, નિયમ પ્રમાણે કર્મ તરીકે વિનોદ છે એટલા માટે હિમ આવે, નિયમ પ્રમાણે વિનોદ જવાબ આપે છે એટલા માટે રિપોર્ટિંગ વર્બ તરીકે આન્સર્ડ આવે, નિયમ પ્રમાણે ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય. તો આ એક રૂલ છે કે જે રૂલમાં ઘડાયેલા આ કેટલાક સવાલો છે કે જે સવાલને સમજવા જરૂરી છે અને એના એક્ઝામ્પલને પણ સમજવા જરૂરી છે. ધીસ ઇઝ યોર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ કે જે તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાશે? 2 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું આ પેરેગ્રાફ પૂછાશે કે જેને તમારે આ જ રીતે સોલ્વ કરવાનું રહેશે. મેં તમને લાસ્ટ બેચમાં કેટલા એક્ઝામ્પલ કરાવ્યા હતા, એ સિવાય બીજા પણ કરાવ્યા હતા, પરંતુ એ મેથડ જૂની હતી એટલા માટે મેં એને અહીંયા લીધા નથી. જૂની મેથડ મતલબ કે પહેલાં તમને આ ડાયલોગ આપ્યો હોય અને આખો ડાયલોગ તમારે જાતે સોલ્વ કરવાનો. આવી રીતે ઓપ્શન ન આપતા, તમારે આખો ડાયલોગ જાતે સોલ્વ કરવાનો. એટલે એના કરતાં ક્યાંય ઇઝી તમને આ કરી દીધું છે. હવે તમારે ખાલી નાના નાના નિયમો યાદ રાખવાના છે. કાળને લગતા છે, સર્વનામને લગતા છે, સમયદર્શક અને સ્થળદર્શક શબ્દમાં થતા ફેરફારો છે. આ જે બ્લા 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 જે પણ નિયમો છે એ નિયમો યાદ રાખવાના છે. દેટ્સ ઇટ, નથિંગ એલ્સ. શેલનું શું થાય? શેલનું પણ વુડ થશે. ચાહે તમને સેન્ટેન્સમાં શેલ આપેલું હોય, ચાહે તમને સેન્ટેન્સમાં વિલ આપેલું હોય, આ બંનેનું વુડ જ થશે. શેલનું શુડ નહીં કરતા, બીકોઝ શુડ એટલે જોઈએ જ થાય. શું થાય? જોઈએ. જ્યારે શેલ અને વિલ એટલે શું થાય? શે થાય. શે. શેલ પ્લે, રમશે. શેલ રન, દોડશે. શેલ વોક, ચાલશે. શેલ સ્વિમ, તરશે. હે? તો આ શેલ જે છે એ શું દર્શાવે છે? ભવિષ્ય દર્શાવે છે. જ્યારે શુડ શું દર્શાવે છે? જોઈએ.
તો શુડ વોકર ચાલવું જોઈએ, શુડ રન દોડવું જોઈએ, શુડ સ્વિમ તરવું જોઈએ. તો જો અર્થમાં ચેન્જીસ થઈ ગયા. જ્યારે આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ ત્યારે કહેવાની રીતમાં ચેન્જીસ થવા જોઈએ, પરંતુ અર્થમાં નહીં, મિનિંગમાં નહીં. જોઈએ કે જે નેસેસિટી દર્શાવે છે, થોડું ઘણું જરૂરિયાત દર્શાવે છે, સૂચન દર્શાવે છે, એટલા માટે શેલનું શુડ નહીં થાય. ઓકે, હા બસ પૂનમ તું આજ નોટ કર, સ્ક્રીનશોટ પાડવા દો. અરે પીડીએફ ફાઇલ મળી જશે બેટા, પીડીએફ ફાઇલ મળી જશે, એટલે આની ઉપાધિ ન કર. આપણો જે લેક્ચર હોય ને, પ્રીવિયસ લેક્ચર હોય ને, તાર છે ને આપણી હોમ બેચમાં હોમમાં જે હોમ પેજમાં વયું જવાનું. પછી એમાં તમે રિવિઝન બેચમાં A1 બેચમાં છો તો A1 બેચ પર ક્લિક કરવાનું. પછી એમાં તમને વિષય બતાવશે, એમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં જવાનું, ઇંગ્લિશ સબ્જેક્ટમાં પ્રીવિયસ લેક્ચરમાં જવાનું. પ્રીવિયસ લેક્ચરમાં આ રિપોર્ટેડ સ્પીચનો લેક્ચર હશે, એમાં તમને નીચે DPP આપેલું હશે, PDF ફાઇલ આપેલી હશે. આ બે ફાઇલમાંથી તાર જે જોઈએ એ તું લઈ લેશે. ઠીક છે, ચાલો ક્લિયર અહીંયા સુધી? હા, he will get discharged in very soon. તો ડિસ્ચાર્જ એ ઓબ્જેક્ટ છે. કૃષ્ણ સોની, બરાબર, કૃષ્ણ સોની. ડિસ્ચાર્જડ એ એક ઓબ્જેક્ટ છે. એને મૂકો વાક્યની શરૂઆતમાં અને વાક્ય બનાવી નાખો. કાળ પ્રમાણે બનાવજો. વિલ ગેટ આપેલું હોય તો વિલ બી ગોટ થશે. ગેટ ગોટ. ગોટના છે ને 2 ફોર્મ છે. ગોટના વિથના ફોર્મ છે ને 2 છે, અથવાના ફોર્મ છે. 1 મિનિટ, ગોટ જે છે ને એ કંઈક ગોટન જે છે ને બહુ જૂનું ફોર્મ છે. વેઇટ, એક વખત મેં સર્ચ કર્યું હતું એનું, પણ હું કન્ફર્મ કરી લઉં. આપણે આ રીતે કરીએ ને, ગેટ ગોટ ગોટ ગોટન, આવા ઘણા બધા ક્રિયા, મતલબ કે થોડા ઘણા છે એમ. જો તમે ગોટન કરો ને તોય ચાલે અને ગોટ કરો તોય ચાલે, કારણ કે આ જે ગોટન વર્ડ જે છે ને એ US નો છે અને ગોટ જે છે ને એ UK નો છે. મતલબ કે UK માં ગોટ થાય વિથરીનું ફોર્મ અને US માં એ લોકો ગોટનું ગોટન કરે છે, બરાબર. US માં પહેલેથી એ ચાલતો આવ્યો છે. આપણી કેમ અમુક ભાષા હોય કે ભાઈ અમુક વિસ્તારમાં એમ કહેતા હોય કે હોવે, હા ને હોવે કહેતા હોય, તો ત્યાં આપણે સવાલ ન ઉઠાવી શકીએ કે ભાઈ હોવે ન કહેવાય, હા કહેવાય. એમ ત્યાં આપણે પ્રશ્ન ન કહી શકીએ, એની ભાષા છે, એ હોવે બોલે છે તો બોલવા દો ને. આપણે હા કહીએ છીએ. ફોરેનમાં અથવા તો કોઈ ભણેલું ગણેલું હશે એ યસ કહેતું હશે, પછી કોઈ એમ કહેતું હોય યા, હા એમ કહેતું હશે કોઈ. તો જે રીતે આપણી ભાષા હોય છે તો આપણે એને કરેક્શન ન કહી શકીએ. તો અહીંયા પણ ભાઈ UK અને US માટે ગોટ અને ગોટન અલગ છે, તો ત્યાં આપણે સવાલ ન કરી શકીએ ભાઈ ગોટન નું કહેવાય, ગોટ કહેવાય. એટલે વિથરીનું અહીંયા 2 ફોર્મ છે ગોટનું, એક ગોટન પણ કહી શકાય અને ગોટ પણ કહી શકાય. એટલે આ યાદ રાખજો, બરાબર. એક્ઝામમાં ચાલશે, તમે ગોટન કરીને આવશો તો પણ. અહીંયા UK ની લેંગ્વેજ ચાલે છે ને મેમ, UK ની લેંગ્વેજ, આપણે બધી લેંગ્વેજ ચાલે છે. US, UK, બ્રિટિશ, હે બધી લેંગ્વેજ ચાલે છે નહીં. કોમ્પ્યુટરમાં કઈ લેંગ્વેજ ચાલે? કોમ્પ્યુટરમાં UK ની ચાલે છે. આપણું જે કોમ્પ્યુટર છે ટેકનિક, આપણી જે કોમ્પ્યુટર છે, આપણે જે કોમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ એમાં કઈ લેંગ્વેજ ચાલે છે? UK ની ચાલે છે. કેમ UK ની ચાલે છે? કારણ કે કોમ્પ્યુટરની શોધ અને કોમ્પ્યુટરમાં અંગ્રેજી ભાષા, શોધ ભલે ગમે એણે કરી હોય, પણ એમાં અંગ્રેજી ભાષા કોણે નાખી હતી? અમેરિકનના માણસે નાખી હતી, બરાબર. જે UK નો માણસ હતો ને એણે નાખી હતી. એટલે એ જે અંગ્રેજીની ભાષા નાખશે એ કઈ નાખશે? UK ની જ નાખશે ને, US ની તો નહીં નાખે ને. તો US ના તમે કોઈ શબ્દ નાખશો ને એટલે એની નીચે અંડરલાઈન થઈને આવી જશે. જેમ કે તમે કલરના 2 સ્પેલિંગ છે, જો COLOUR એન્ડ ઓલ્સો COLOR, આ 2 સ્પેલિંગ છે, બરાબર. હવે તમે COLOUR નાખો છો, આ બ્રિટિશન છે અને આ UK છે. હવે તમે આ UR નાખો છો તો અહીંયા અંડરલાઈન થઈને આવશે કે ભાઈ આ ખોટું છે, પણ આ સ્પેલિંગ નાખશો તો એમ કહેશે કે ભાઈ આ સાચું છે. તો એ બીજી કોઈ ભાષા નથી એક્સેપ્ટ કરતું. સેમ એવું જ છે અહીંયા આપણા દેશમાં ભાઈ બંને ભાષા હાલે છે. કોમ્પ્યુટરમાં UK ની ભાષા હાલે છે,
બોલવામાં આપણે ગમે એ ભાષાનો યુઝ કરીએ છીએ. અમુક પ્રકાશનમાં તેના કલર લખાયેલો હોય. બ્રિટિશ કલરનો સ્પેલિંગ લખાયેલો હોય. તમારી બુક ખોલીને જોઈ લો, ટેક્સ્ટ બુક ખોલો, ટેક્સ્ટ બુક ત્યાં ગમે ત્યાં કલર શબ્દ તમે ગોતો, એ કલર શબ્દ જોવો તમને બ્રિટિશનો લખાયેલો હશે. તો આપણે કોઈ પ્રોપર ભાષાને ફોલો નથી કરતા, આપણે મલ્ટી ભાષાને ફોલો કરીએ છીએ. આપણે એક નિશ્ચિત લેંગ્વેજને ફોલો નથી કરતા, મોટા ભાગે બ્રિટિશ લેંગ્વેજ આપણે યુઝ કરીએ છીએ. કલર છે, ફ્લેવર છે, નેબર છે, તો આજે છે એ બધા કેવા છે, એવા છે. સમજાણું? કલર કોમ્પ્યુટરમાં માન્ય છે, સાચી વાત છે. આ જે કલર છે એ કોમ્પ્યુટરમાં માન્ય છે, ને આપણે આ ટેક્સ્ટ બુકમાં માન્ય છે. આ કલર આપણે ટેક્સ્ટ બુકમાં માન્ય છે, ને આવડો જે છે એ આપણે ઓલા કોમ્પ્યુટરમાં માન્ય છે. સમજાણું? મિક્સ ઇંગ્લિશ, હા બસ. મેમ તમને બધી ભાષા આવડે? નહીં, મને આમ શોખ ખરા. જેમ કે જર્મનમાં શું કહેવાય, જર્મનની અમુક લેંગ્વેજ, જેમ કે ગ્રીટિંગ વર્ડ હોય, તો એ હું શીખતી રહેતી હોય પણ મને યાદ ઓછા રહે. પણ હું જાણું ખરા એમ કે ભાઈ કયા કયા શબ્દનું જર્મન લેંગ્વેજ શું થાય બધું. ઓકે, ધીરે ધીરે તમને સમજાઈ જશે. ચાલો, અહીંયા સુધી આપણે અત્યારે આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. કેચ યુ લેટર. બાય, ટેક કેર એન્ડ સી યા.